આજે રાત્રે 12 થી સવારના 4 વાગ્યા સુધી ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા ચોટીલા રાજકોટ હાઈવે પર ગેરકાયદેસર વહન કરતા વાહનોની ચકાસણી હાથ ધરી હતી. આખી રાત નેશનલ હાઈવે પર ચેકિંગ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા માફિયાઓમાં ફફડાટ સાથે દોડધામ મચી હતી. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ડી. મકવાણાએ ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપરથી રાત્રિના સમયે તદ્દન ગેરકાયદેસર અને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર, વાહતુક પાસ વગર, લાકડા કાપવાની પરવાનગી લીધા વગર લીલા લાકડાની હેરફેર કરતા 15 આઈસર ટ્રક તેમજ વાહન જપ્ત કરી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 હેઠળ નિયમાનુસાર કાર્યવાહી કરી છે. જેમાં તમામ વાહનો મળી અંકે કુલ રૂપિયા 2,40,00,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વાહન માલિકો 15 અને આઈસર અને ટ્રક ડ્રાઈવર 15 ઉપર વાહન માલિક અને વાહન ચાલક વિરુદ્ધ વિવિધ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે. જે કુલ મુદ્દામાલ થાય છે 2,40,00,000 પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે. આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.